અખંડ ભારતના વીર શિરોમણી મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિ નિમિત્તે પાટનગરમાં રાજપૂત સમાજ દ્વારા એક વિરાટ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા સેક્ટર 12 ખાતે આવેલા રાજપૂત સમાજ ભવનથી ઉત્સાહભેર શરૂ થઈ હતી। ત્યાંથી પ્રસ્થાન કરીને આ યાત્રા પથિક સર્કલ G4, G5, G6 અને G7 થઈને પિથાપુર ખાતે પહોંચી હતી, જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે આ યાત્રાનું સમાપન થયું હતું। આ ભવ્ય શોભાયાત્રામાં રાજપૂત સમાજના 2000થી વધુ અગ્રણીઓ, મહિલાઓ અને ભાઈઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા। યાત્રા પેથાપુર ચોકડી ખાતે પહોંચતા જ ત્યાં એક વિશાળ સભા યોજવામાં આવી હતી। આ મહોત્સવ દરમિયાન સમાજના અનેક યુવક યુવતીઓએ ખુલ્લી તલવારો સાથે અદ્ભુત અને શૌર્યપૂર્ણ તલવારબાજીના કરતબો રજૂ કરીને ભવ્ય શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું, જે સમગ્ર નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સમાજ દ્વારા જે આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ છે ત્યારે ગાંધીનગર ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જે સેક્ટર 12માં રાજપૂત સમાજની જે ઓફિસ આવી છે ત્યાંથી જે પેથાપુર ચોકડી સુધી જે આખી યાત્રા યોજાવાની છે, ત્યારે મારી પાછળના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે શોભાયાત્રા તે શરૂ થઈ ગઈ છે સંખ્યામાં છે અને સાથે સાથે જે અહીંયા ખેલકૂદ છે તે બતાવવામાં આવે છે। મારી પાછળ કેવી રીતે રાજપૂત સમાજ દ્વારા જે ગોઠવવામાં આવ્યો છે।